બળીના નિત ગંગાજી મનાય આઈ વન તો એનો તો નોય પણ આપણ તો આ પરસેવાથી નહીં નાયા ને આખો દાડો બાપ પરસેવો જોજો યાર કોમ ચાલુ કરી સર બેહો પાણી પર લાવું ખરેખર ડોહાયાવાળા ધાબાવાળા ઘર મરવા પડ્યા આપણા ડોહૈયા તો પેલા નળિયાવાળા ઘર મર રહે છે અને જોખા આવે બેહો આ તો ખાધું ને ચોકન જોશો સગન જતા હોય એ સમજો હે તા નહીં યાર એ તો બધું પાણી નીકળી જાય જતા ખબર નહીં યાર ગરમી છે પર અઠવાડિયા પહેલા તો એવા કરા પડે ને આખો શકરો કેરિયોનો આખો શકરો ઓ વાત તા નહીં યાર માર્કેટમાં ભરાઈને તે કિલો ઉપર કેટલા પૈસા મળે તો લોટ કેરીઓ ને તા નહીં યાર ઓ પેલું ધોવાઈ દી મોય યાર શાધરા દેર વાત કરા પડતા તા ને અમુક કેરિયો ઉતારવાની છે તે ઉતારવા દઉં રાતી સોરી કરવાની એકલા તા ખુ ના યાર માર તમને ખબર નહીં માર તો યાર વાળી છે બાબોની ઓ સાસા એટલે એક બાબુ બાકી છે ખજરીમાં ભરે દઉં ઓ વાહ અને સમજ્યા તારે બપોરો ના હેડ્યા છો હા હા કોના ત્યાં તાના પાછા હું તો હું કવા કહું ના કાપા ગમના છે ને અમુક પાછા હારા નહીં તો મને નવ ખબર અને ગમાણા તો ખબર નહીં વિરોધ અંદર કે હા શેઠ ઉડીઓ એટલે યા એટલા હું ક્યારે ઉતાર કોક ચોરી કઈ જાય તો એ વાતો સુર કોમમાં કોણ છે માં તો 2000 નું નુકસાન થાય છે તમારા બાજુના હિતરવાળા સુર છે માં ના નહીં ખબર પણ ગમાણા તમે તે ના હોય યાર કોણ વાળા તો કોણ હોય ઉદાહરણ આમ દે દઉં જો આ પક્કા છે ને સોર છે કઈ છે ને બે યાર ઉદાહરણ આ તો એ સો નહીં તો ભગત છે યાર ભજનમાં એવોર્ડ ભર્યો છે વન તો પેલું લાકડાનું પેલું લીલો ઓહો મળે છે ને પણ ઈ નહીં હા તારોમાં શોકાણ કહું છું છોડતા માર પડી ગયો છે યા લકી ના કહેવાય યાર સોરાનું તો એવું થોડા દાડા સોરી કરી તો ખબર ના પડે એટલા મને જવા દો યાર હા જો મારે છોકરા મારા નહીં છોકરા ના ગયા હાય ગરમી બાપા આપણા તો કેરીઓ જ નહીં આવી ચોથી આવું છે પૂણી પાડી છે હજી હવા આવશે કે આપણે ઘટુ બાબતથી કેરી લઈ આવીએ નવાથી આવી લે ના ઓબરથી ખોટું બીજું કોઈ કેરીઓ સોઈ જાય નો વાપરું પડે હેડો ખૂબ આપણે શાક કરીએ કેરી શાક નહીં ખાતું શાક જ ખાવું છે હું બજાર જઈને હેડતો જઈને આવી ગરમીની એ કેરીઓ લઈ આવું છું બાપા લઈ આવીએ જઈને 2-3 કેરી હેડો ને કઈ ખબર પડશે નહીં લેવી લે તને ખબર નહીં તું જતો ના પૂછ્યા વગર હું ગમમાંથી ના હોય ને તો કેરીઓ લેતા આવું છું અને રહાઈ લેતા આવું પણ એ કેરીઓ પર હું સાપ મારી છે કે જે બાપા શું આગું જવાનું છે તો જવાનું છે નહીં જાઉં હું લઈ આવું છું ગમમાંથી બાપા હેડો કે નથી જવું બાપા જી હેડો કે પણ જો પછી કોઈ ભારી ના જાય એવી રીતના ચોરી કરીએ તો એવી તો આપવા કે અમે ખેતરમાં વાંચતા હતા અને બે કેરીઓ લીધી તો શું થઈ જવાનું છે હા, શું હેડો. બોલવાનું છે અને આ વધનારા એના ગંધા તું ગોળી કાઢો પાછા એ ઘોડી કાઢી ખેતરમાં શું થયું છે જે ફટફટ વાગી ને ઘટવું અલે બડુ પેલી કેરી રહી જો કે મોટી જંગ ને જંગ કેરી પાર્ક ઓવા તો પાર તો ઘેર પાર્ક પણ ઘેર જઈને આપણે મઠું મેઠું ભેગું કરીને ખાઈએ મજા આવશે કેરી તો પાડી તો પણ બીજી પાર્ક અરે પાડું અલે આપણે ઘટું પાઉં છે કેટલા તમારા પાયાનો બસ રૂપિયા સુધી આવી ગયો છો બડા મને હાવને સાલાન અરે પોચ છો કે અરે તારા પારી ગયેલા છો અરે અમ્મા જા દોસ્તો તો કોઈ ના તું વાંચતો આ હજી મજૂરે મારતો આ નહીં તું બસ યાર ઉતાવળે છું તો સકા બેસી ઈવન ઓર્ડર તો આલે તો પણ હજી નહીં યાર લે વાત તો લેવાય કર
કોઈ જોવાના ને એ જતા પાડે છે લે બાપા લઈ જા આપણી કેરી ને તો ખરેખર અરે ઈ નહીં આવે ધરતી તારે શું હતા ગમના છુન્યા કે લે ઓ બાબા અને એ પછો કરે ઉભા રે અરે ભાઈ પકુ ભાઈ તમે પાણી ઓયો ઓયો તારે તમે અરે શું છે આ મારા તો ખાવાના ખાતા કશિયા નહીં રસ્તો થતો ના જીએ ગટવા હોય અમે તમારા તો ઓમ નહીં હો બેની તે જતા તા મારે હેતર બાગુમાં અને ઉપર પથાર મેલતા હતા પથરા નતા મેકતા તો આ બગડી ગયેલી કેરી હતી કે મને ઠોસી યધર હવે મારા બોથામાં ઢાઈસ લેમ પર અરે તો ગોટલો હા તે હું શું કરું કયો પણ જો હા તમાર કેરીઓ લાવ્યો ને તો હું આલુયા ખરા હા પણ આ તો સોરી હું કા કરો છો સોરીનું નામ ના લેતા જો ગટુ ભાઈ શું કહું છું સોરી નહીં કરી અમારે કેરીઓ ખાયો ને તો અમે બજારથી બેસાતી લાવી દઈએ છીએ હવે હું કંકોળો લાવો તમે હવે એક રૂપિયો ને આવ્યો તો અને બાકી ગામની કેરીઓ લાવી શું છે ઘટવા હું તો ભાઈ હેતરમાં જતા હતા જોયું તમે હેતર તો ભાડા વગર કોઈની ના કહેવાય તારે જા બાગુમાં રસ્તો નતો ને પણ પેલા થડિયા આવો તો હું તમારા કરવા પણ હું કા થઈ આવું અલે આવો તો ખરા એ બાબા આવો આ તો બતાવ કેરીઓ આલી હતી હે કેરીઓ આલી હતી સારું ચાક કરવા પણ ના પડતા ઘટવા સારી કેરીઓ ઓ મુબારક હલો મારો છો પણ ઇન્દમ મને મારો છો ફોટું ફોડી નાખ્યો આમાં ઓહો અડવાનું નહીં ઇન્દમ જમતમ કહી દીધું કને કરી છે એમ નહીં હાસું કે સાબિત કરી આલું પડશે કે હું ચોરી કરી છે હું સાબુત છે સરપંચ હું કવા બોલાવા કોઈ મારે કારણ ઓબો કાપી લ્યો પાછા હત રાખજો નહીં આલું ફોન બંધ અને મેં શું તે હવે તો નહીં થોડું કહી દઉં છું કાયદેસર પાડી ગયો હવે એક તો હું કેરીઓ છોડી નહીં ન માલું છું અને જેને છોડી વાળી નહીં કહેવાનું મને નહીં કહેવાનું સાબિત કરી આવવી પડશે સાબિત કરી આવવી પડશે કઈ કહેવાનું હું થયું કમ પડશે ગરમી લાગે છે ચોકે જલ્દી ગયા લે આ ઘટુભાઈ ચટણી કરી છે આ કેરીઓ. ચાલો પછી ફોટો એ બધું આ દે ને આ. કેમ એ, પાકું છે આટલા ઓને ટોટીઓ ઉપર હોટો મેલ્યો સાઈડો વાઘ ના એ ભાઈ એ બધું જાડે આયા ને? જાડે. હું આવું લે આ શું હે ડોલે ચોર કોણ છે ને બનો ચોરી ઉઠાડું છે રે જોઈજો ખાલી ને શું હું એ તો કે નહીં બે હું મારો ખર્ચો આલજો મને આ વાઘ બોલો હા આ માર છોકરો શું કરવા આવે યાર હા ઉદાહરણ તો આવે જેટલો આવે એ કેરી લઈ જાઉં જો પકડા જો ઓ ન કહેવાય મી ઈમાનદારી કો કોમે તો પૂછીન કે હરી લઈ જા હાલા તમે જરા છો નીકળે કેમ શું થયું ઘટુભાઈ એ હો ભરો તમે કરશે ભાઈ ઓ ઓને ધોળા દાડા ચોરી કરી છે અરે આ શરમ એ આવે હું કોળા પૂછી લઈ જાય છે એ એમ તમારે નહીં વાત કહું હવે મારો આખી કોઈકણ હું ખેતરમાં વાટતો હોય છું ચોર આયરો જ છે તારી એ, કેરીઓનો. એ. અને સાબિત કરીને ના બતાવું ગટિયા, બોલ. હું તો એમ પૂછીને નહીં. જઉં છું. અરે રોજ બપોરે ચોરી. આવતા હોય છે ચોરી કરી તું છે કરી એમ તું કે પાહો લ્યા કરતું ઓ હોય. હવે ને ચોરી કર જો પેલું ઉદાહરણ તમારો છોકરો હોય કે ના આવે અને પથરો મેલા તો એના ઈમાનદારી કહે કે ચોરી કહેવાય બોલો પણ યાર મારો છોકરો યાર શું કરવા મારો છોકરો તો નોકરી કરે છે હેતરો હું કરવા સરપંચ તમને ઉદાહરણ આલી છે ઉદાહરણ ઓ ઓને લાગુ પડે સારે જેઠાભાઈ અમે બે છોકરાને બે વસ્તી જતા તા બગડેલી કેરીઓ છેટલી પડી ગઈ છે તે એમાંથી ને ઓયકણ મસ્તીમાં મેં કી હ તે ઓયકણ વાજી માં કી કેરીઓ છોડી છોડો હો ભરો
એવું તો અને એક બે તો લે લોહી લે અને એમને કોઈને ના કહેવાય હું તો વેસાથી લાવીને ખાઉં છું અરે તમને ખબર તો છે માં વારી છે બધા એ ડેડે આવા બાને મોટા ગોમને કેર્યો હાલવાનો હતો પણ આને ચોરી કરીને એટલે આવવાના ઘેર ને જતે મારે બીજું કટ્ટુ હાલવાનો તો બધાને કટ્ટું કશું નહીં લેવું સરપંચ મને આ ખર્ચો લઈ ગયો તો શું કહું છું આનો ખર્ચો તો ઓ મોહનો ખર્ચો આ ખર્ચો તો હાલવો જ પડે કે કેરી હુકા પણ તારે લેવા શરમ આવે જવું છે કે રીવ તોડો આવું છે એ પૂછ્યા વગર તાણે. આ તે ભાઈ નહીં આવું ભાઈ તું આખો કેરીઓ જેવો છે ને કેરીઓ છોડી છે કશો વાંધો નહીં, હું તો ગામમાંથી લાવ્યો અને આખી તારણ મારો કોઈ સંબંધ નહીં કઈ દીધું તો પૂરા તમારે ઘેર ના આવતું હોય. મારા ઘેરે ના આવતો કોઈ પગે ના મેલતો અને તારું માથું જમીનમાં ગાડીને પગ હાથ બધું આધા કરીને જાય એમ નહીં મારા હેઠળના હેઠળ થઈને ના કરતો કહી દીધું એ નહીં ચોટિયા કાપી દે તારા પેલો પેલ સાહેબ તો આખો ભાગ જોડી નાખ્યો છે કેરીઓનો. અને હવે નેકળો હેઠળના હેઠળ છે, નેકળો છે મુરત. અને આ તું હુકા લડાવી શું હો ને બાપ બેટો થઈને બે જણા ચોરીઓ કરવા આવું છું. બાબરો જેઠાભાઈ બોલી જ નાખજે બધું સાપ આ તો ગોમ ના હતા ના કા આ થળિયા બોજીને મારા જેવા મરદ તો મારા હેતામાં કોઈ ચકલા ફળતી ના કહું એ હું તમન મારી જતા હતો. તાને એરંડો તો હાથમાં હતો મેં તમો હમણાં લોબા હોટ કઈ નાખો તે એરંડો નહીં લે કોઈ લોબુ ના કર્યો તો મને હા જો મી એ તમને તમે એ તમે જતા કેરી હતા લીધી. હા હા ભાઈ તું તો ઈમાનદારી તું તો તને તો બધામાં એવોર્ડ મળેલો લાકડાનો જામી મારા ઈ પાછો બે કોથળા નીકળાવી દે હા જા એકલા મેગડા છટ મારા ખરું ને પૈસાથી લેવાની બરોબર પૈસા નહીં પકવવાની છે મારા ઊન વધા ક્યાર્યો થઈ છે એટલે આ બધા કટ્ટા પકાડો તમને બંબુલા નહીં જાય અરે ઈની કે હું ખરીદી લઉં ની કરજો હાઉ ઈનું કટ્ટું જે તમે આલાના તે મારે જે પકડી દેજો હું ખરો ને તમને પૈસા આલી દેવું હાલો બરોબર તમારું કોમ ખોટી કરી દઉં હા હવે મારે કોમ છે ઘણું છે. મારા 20,000 નો માં નુકસાન થતા બચી ગયું શું કરવાનું દાદા મારા